આપનું સ્વાગત છે। લખતરના વિઠ્ઠલગઢ ગામે સ્કૂલના માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા વિદ્યાર્થીઓ પરેશાન। લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે બાળકોને સ્કૂલે જવાના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈને સ્કૂલમાં અભ્યાસ કરવા જતા બાળકોની હાલત દયનીય બની છે। હાલ વિઠ્ઠલગઢ ગામના પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કાદવ કીચડમાંથી પસાર થઈ શાળાએ ભણવા જવાની ફરજ પડી છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વિઠ્ઠલગઢ ગામે સ્કૂલ સહિત ગામના માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા સ્કૂલના બાળકો તથા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ બાળકો કાદવ કીચડમાંથી પસાર થઈ પ્રાથમિક શાળાએ ભણવા માટે જવા મજબૂર બન્યા છે, જેને લઈને બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ હતી। બીજી તરફ ગામના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કાદવ કીચડ થતા આ માર્ગો પરથી ગામના વૃદ્ધો પણ પસાર થાય છે, ત્યારે આ કીચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ જાનહાનિ સર્જાશે તો તેનો જવાબદાર કોણ, તેવા ગ્રામજનોમાં અનેકો સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે આ કાદવ કીચડ ખાડા ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોમાં કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા લાગુ પડતા તંત્રો દ્વારા આ માર્ગોને યોગ્ય પુરાણ રિપેરિંગ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠવા પામી છે।